નમસ્કાર, હું પ્રવીણ પટેલ પાવર. આજ વિષય પર ચર્ચા કરી હતી. કોર્પોરેશન ઇલેક્શન્સ ગયા, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી શરૂ થઈ તે પહેલા આજે કાગવડમાં જે પાટીદાર આગેવાનો ભેગા થયા, નરેશ પટેલ સહિત લેવા પટેલ, કડવા પટેલ અને પાટીદારો એક મંચ પર આવે, એકતા સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રે પોતાનું કદ જળવાઈ રહે, તે હંમેશા એજન્ડા રહેતો હોય છે. આજે કઈ એવી ચર્ચા થઈ, 2022 ને આમ તો વાર છે, પરંતુ 2022 ની તૈયારીઓ, જે કોરોનાનું મીટર થોડું ડાઉન થયું, ભલે પેટ્રોલ 100 ની નજીક હોય, ડીઝલ ઘણી બધી જગ્યાએ 100 પર પહોંચી ગયું હોય, પણ રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ભલે તાઉતે બાદ હજુ પણ અમુક ગામડાઓ લાઇટથી વંચિત હોય, વાડી વિસ્તાર લાઇટથી વંચિત હોય, પરંતુ રાજકીય ગતિવિધિ જમીની સ્તર પર દેખાવા લાગી છે. આમ તો તમે ઊંઝા કહો કે કાગવડ, સામાજિક અને ધાર્મિક સંસ્થા છે, જગ્યા છે, પરંતુ ત્યાં જો કોઈ આ પ્રકારની બેઠક થાય તો રાજકીય સંકેત નીકળવા માંડે. ગઈકાલથી ચર્ચા છે, આજ બપોર બાદથી ચર્ચા થોડી વેગવંતી બની, કેમ કે નરેશ પટેલે કહ્યું કે દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવે, ન લેવા ન કડવા, પાટીદાર શબ્દ વાપરવામાં આવે અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કઈ રીતે મળે તે અંગે પણ આ બેઠકમાં મંથન થયું. અમુક જે પોઈન્ટ છે તે બપોરથી ચર્ચાઈ રહ્યા છે, તેમાંના મુખ્ય પોઈન્ટ છે. અને સૌથી મોટો પોઈન્ટ, 2022માં પાટીદાર મુખ્ય પ્રધાન બને તેવી સમાજની ઈચ્છા છે. હવે નરેશ પટેલનું આ નિવેદન છે, થોડું રિવાઇન્ડ કરીએ. કોર્પોરેશન ઇલેક્શન પહેલા ઊંઝા જ્યારે ગયા હતા નરેશ પટેલ, ત્યારે એક નિવેદન કર્યું હતું કે રાજકારણમાં પાટીદારોની નોંધ લેવાતી નથી. ત્યારે પણ આજ મંચ પર ચર્ચા થઈ હતી કે આનો સંકેત શું સત્તા પક્ષને સંકેત આપવા માંગે છે. 2017 પહેલાના પાટીદાર આંદોલન અને એ બાદ ઘણા બધા નેતા થયા, ઘણા બધાએ પાર્ટીઓ બદલી, ઘણા લડ્યા, ઘણા જીત્યા, ઘણા હાર્યા, પણ અંતે હજુ પણ પાટીદાર પાવર અને પોલિટિક્સ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. 1.5 વર્ષની વાર છે વિધાનસભા ચૂંટણીને, પરંતુ હવા કઈ તરફ જઈ રહી છે એક બહુ મોટો સવાલ. ત્રીજી વાત એ આવી, આમ આદમી પાર્ટીની ઘણી ચર્ચા થઈ. આમ તો ચર્ચા ઘણી રીતે થાય, નુકસાનીની પણ થઈ, પાક નુકસાનીની, પણ આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે. આમ આદમી પાર્ટીમાં ઘણા બધા પાસના પાટીદાર આગેવાનો જોડાયા. સુરતમાં કોર્પોરેશનમાં જે ચમત્કારિક દેખાવ કર્યો તેને એક અલગ અસર છોડી અને 2017માં ફૂલ ફ્લેજમાં કદાચ આમ આદમી પાર્ટી આવે તો નવાઈ નહીં. તેની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે, કેમ કે અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત આવી રહ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ છે ભારતીય જનતા પાર્ટીની તે પછીના દિવસે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ફરીથી પાટીદાર સમાજના આગેવાનો જ્યારે કાગવડ મળે છે અને આ બધા સંકેતો મળે છે, તો સંકેતનો અર્થ શું? નીતિન પટેલે તો કહ્યું કે ભાઈ દરેક સમાજને હક છે કે એકત્ર થાય, પોતાની માંગ રાખે અને પછી તો જે રાજકીય જવાબો હોય દરેક પોલિટિકલ પાર્ટી તરફથી મળવા માંડે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પાર્ટી નક્કી કરશે, આ નક્કી કરશે, તે નક્કી કરશે. પણ ફરીથી ચૂંટણીને વાર છે છતાં પણ પટેલ પાવર દેખાડવાનો પ્રયાસ થયો છે. તેનો અર્થ શું નીકળે છે એ પણ સમજવું જરૂરી છે. આ મંચ પર ડિબેટમાં આપણી સાથે જોડાશે સ્ટુડિયોમાંથી દિનેશ બાંભણિયા. જ્યારે ઊંઝા નિવેદન કર્યું હતું કે રાજકારણમાં પાટીદારોની નોંધ લેવાતી નથી, ત્યારે પણ દિનેશભાઈ આપણી સાથે હતા ડિબેટમાં. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. ઋત્વિજ પટેલ ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, ગીતાબેન કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંત ગઢવી અને વાસુદેવભાઈ પટેલ જોડાશે. તમામનું સ્વાગત છે. દિનેશભાઈ, આપથી શરૂઆત કરીએ. ત્યારે કહ્યું હતું કે રાજકારણમાં નોંધ નથી લેવાતી પાટીદારોને. આ મંચ પર આપણે ડિબેટ પણ કરી. આજે કહ્યું કે 2022માં પાટીદાર મુખ્ય પ્રધાન બને તેવી સમાજની ઈચ્છા છે. હવે સમાજની ઈચ્છા છે કેમ કે 2015માં પાટીદાર આંદોલન શરૂ થયું તે બાદથી આજે ચર્ચા છે થતી રહી છે કે રાજકીય પ્રભુત્વ ટકાવી રાખવું કે જે ઘટી ગયું છે એ વધારે રિપ્રેઝન્ટેશન મળે તેની વાત થઈ દરેક પક્ષમાં. આમ તો બંને પક્ષમાં પાટીદાર ધારાસભ્યો છે, પણ ન કડવા ન લેવા. તો આ શું પ્રેશર પોલિટિક્સ ના સંકેત ફરીથી? ભલે ચૂંટણીને વાર છે પણ અત્યારથી મંચ તૈયાર થવા માંડ્યો છે. આમ આદમી પાર્ટી પણ એન્ટ્રી કરી ચૂકી છે. એમાં પાસના ઘણા કાર્યકર્તાઓએ ચૂંટણી લડ્યા, જીત્યા પણ ખરા સુરતમાં મોસ્ટ ઓફ. સંકેત કઈ તરફ જઈ રહ્યા છે? જો આજે જે ખોડલધામમાં મિટિંગ હતી એમાં નરેશભાઈ અને ઊંઝા મંદિરથી બધા સમાજના આગેવાનો અને બાકી અન્ય અમારી સંસ્થાના આગેવાનો ત્યાં હતા. પાટીદારોને કોઈ પ્રેશર ટેકનિક કરવાની જરૂરિયાત
છે જ નહીં. આ એક સ્વાભાવિક વાત છે કે ભાઈ પાટીદાર સમાજની જો અવગણના થતી હોય, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, તો એના માટે લોકોમાંથી નાની મોટી રજૂઆતો કે આવતી હોય ત્યારે સંસ્થા તરફથી આવા જે જવાબદારીપૂર્વક રજૂઆતો થવી જોઈએ, અથવા એના સોલ્યુશન શું આવે, અથવા એનું મનોમંથન થવું જોઈએ. એક બાબત છે રાજકારણની, બીજી બાબત છે સામાજિક રિવાજો, ત્રીજી બાબત છે કોઈ એવા ખેતીને લગતા પ્રશ્નો હોય કે સમાજની સાથે જોડાયેલા પ્રશ્નો હોય, અથવા મંદિર છે એટલે ટ્રસ્ટના જે કંઈ કામો હોય તેને લઈને મિટિંગો થતી હોય છે. પરંતુ છેલ્લા વર્ષે આપણે જોયું હશે કે અમે લોકો જ્યારે ઊંઝામાં ઉમિયા મંદિરમાં જ્યારે નરેશભાઈને આવ્યા ને ત્યારે એક એવું પણ નક્કી થયેલું કે ભાઈ ખોડલધામમાં માં ઉમિયા મંદિરથી પ્રતિનિધિઓ આવે ને એક કાર્યક્રમ કરવામાં આવશે. અત્યાર સુધી લેવા અને કડવા બંને વિભાજિત તરીકે આમ કહેવાય કે એની ઓળખાણ હતી કે ભાઈ લેવા અને કડવા. હવે 2015 પછી પાટીદાર એક નવું કહેવાય કે પાટીદાર તરીકે બધાને જોઈન્ટ કરવામાં આવ્યા ને જોડવામાં આવ્યા. રાજકીય અવગણનાની વાત હોય તો એ પાટીદાર સમાજને ક્યારેય એવી અવગણના પોસાતી પણ નથી અને શક્ય પણ નથી. પાટીદાર સમાજના આગેવાનો હોય તો 100% થઈ રહી છે એ ત્યારે પણ ચર્ચા કરી હતી. મેં એમ કહું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે બીજી કોઈ પણ રાજકીય પક્ષ હોય, આ તો પાટીદાર સમાજ છે, પણ દરેક સમાજ એવું ઈચ્છતો હોય કે પોતાના સમાજના પ્રતિનિધિત્વ ત્યાં મળે. અને આજે હું હોય તો હું એવું ઈચ્છું કે ભાઈ મારા પરિવારમાંથી કોઈ કલેક્ટર હોય, મારા પરિવારમાંથી કોઈ ધારાસભ્ય હોય, કે મારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરિયાત હોય, અથવા મારા પરિવારમાંથી કોઈ સામાજિક આગેવાન હોય. એવી રીતે પાટીદાર સમાજ એવું ઈચ્છતો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતની કોઈ પણ સારી પોસ્ટમાં અમારા સમાજના લોકો હોય, સારા લોકો હોય, એવી રીતે દરેક સમાજ પોતાની વાત ઈચ્છતો જ હોય કે ભાઈ આજે મુખ્યમંત્રીની ચર્ચા કરીએ. મુખ્યમંત્રીનો મુદ્દો આજે નરેશ પટેલે ખુદે કહ્યું છે કે સમાજની લાગણી છે. હા, હું એ કેમ કે સામાજિક પ્રશ્નો તો ચર્ચા થાય દરેક સંસ્થા મળે, દરેક સમાજ કરતો હોય, પણ આજે જે આપના વખાણ કર્યા, આપનું ભવિષ્ય સારું છે એ કઈ પ્રકારનો સંકેત આપે છે? અને સમાજની લાગણી છે કે 2022માં પાટીદાર મુખ્યમંત્રી બને એવી સમાજની લાગણી છે. મેં એવું સ્ટેટમેન્ટ જે મેં જોયું છે એમાં હું ભૂલ ના કરતો. નરેશભાઈ એમ કીધું કે આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ સારું છે. એને એમ નથી કીધું કે ભવિષ્ય સારું છે. પરફોર્મન્સ સારું છે. હા, પરફોર્મન્સ સારું છે મતલબ કે વખાણ કર્યા. જેલા ભૂતકાળ કરતા ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટી આવ્યા પછી જે છેલ્લા 4-5 મહિનામાં આમ આદમી પાર્ટી ઉભરીને આવી છે એ પ્રમાણે જોવા જઈએ તો એનું પરફોર્મન્સ સારું છે. એની કામગીરીની પદ્ધતિ લોકો વખાણી રહ્યા છે અને એ જ એનો ઓપિનિયન. એટલે ઈશારો કઈ તરફ હતો? બંને પક્ષોને યાદ દેવડાવવાનું કે ભાઈ ત્રીજો વિકલ્પ બધા પક્ષોને યાદ દેવડાવ, બાકી તો બે જ બચ્યા. એનસીપી છે, ઘણી બધી રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં છે. ઓલરેડી 93 પાર્ટીઓ તો નોંધાયેલી છે, રજીસ્ટર્ડ છે. કહેવાનો મતલબ એ છે કે ગુજરાતમાં પાટીદારો એવું ઈચ્છી રહ્યા છે. ઓકે. અને એ અવાજ જે તે સંસ્થાઓ દ્વારા જ આવે. આ એક નરેશભાઈનો વ્યક્તિગત અવાજ છે, એના કરતા પણ મહત્વની બાબત એ છે કે બધી સંસ્થાઓ સાથે મળીને અવાજ કરી રહી છે કે ભાઈ અમારું પ્રતિનિધિત્વ મળે. ઓકે, વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે. પ્રતિનિધિત્વની વાત કરીએ. વાસુદેવભાઈ, જે દિનેશભાઈએ વાત કરી કે તમામ જે બાકીની રાજકીય પક્ષો છે તેમને પણ કદાચ એક સંકેત મળી જાય, કેમ કે વખાણ કરી આમ આદમી પાર્ટીના 2022માં પાટીદાર સીએમ બને એવી સમાજની ઈચ્છા છે, એવી વાત કહી. ચૂંટણીને વાર છે, મેં પહેલા કહ્યું એમ, પણ 2-3 વસ્તુઓ થોડી એડિશનલ છે આમાં. એટલે પ્રેશર પોલિટિક્સ માનીએ, ત્રીજો એક વિકલ્પ આપીને ની અવગણના છે એ થઈ રહી છે એવું પાટીદાર છેલ્લા 5-7 વર્ષથી અનુભવી રહ્યો છે. એટલે પાટીદારોએ પોતાની અવગણના છે એ અવગણના દૂર થાય. તમે જુઓ સમય કેવો પસંદ કર્યો છે કે અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના વળતા પાણી થયા છે. બધા સ્ટેટના ચહેરાના આધારે ચૂંટણીઓ લડવી જોઈએ એવો કઈ નિર્ણય લેવાયો છે. એટલે સ્ટેટમાં ચહેરો શોધવાની વાત ચાલી છે. એટલે કોંગ્રેસ પણ સક્રિય છે, ભાજપ પણ સક્રિય છે, પેલા યાદવ આવ્યા છે, અને આ પણ સક્રિય છે. એટલે એ સમયે આ મીટિંગ થઈ છે. એટલે ત્રણેય જણાને આમ તો બે જૂના લોકોએ જે અવગણના કરી છે, કોઈ પણ માણસની અવગણના કોઈ કરી હોય ને તો એને જે ડંખ લાગ્યો હોય ને એ તો સાહેબ પેલું થયા વગર રહે નહીં ને. એટલે એમને જે બંને લોકોએ જે ડંખ માર્યા છે એ ડંખનું એમને એટલા માટે આપનું એમને નામ લીધું છે. કઈ એવું પરફોર્મન્સ એટલા સમયમાં તો કોણ શું બતાવી શકે? એક 25 સીટ એક કોર્પોરેશનમાં આવી એટલે નગણ્ય છે. પણ એમણે સમય પણ એ શોધ્યો છે કે હવે દેશમાં રાજ્ય જે પ્રદેશોમાં સરકારો બને છે એમાં સ્થાનિક ચહેરો જયારે શોધવા નીકળવું પડે ત્યારે શક્તિશાળી મળે છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ફોલ્ડરિયા સિસ્ટમ જે એપ્લાય કરી છે, કારણ કે એના નરેન્દ્રભાઈના ચહેરા ઉપર સરકારો બનાવવાની હતી. એટલે બધી જગ્યાએ નબળા મુખ્યમંત્રીઓ આવ્યા. હવે જયારે સબળા મુખ્યમંત્રી શોધવા જવાના હોય
ત્યારે પાટીદારમાં સબળ નેતૃત્વ મળી શકે એવી સંભાવનાઓ વધારે છે, કારણ કે પાટીદાર જે છે એનું નેતૃત્વ કરે છે. એટલે અત્યારે પાટીદારોની અવગણના જે થઈ છે એને તમારે અવગણશો તો નહીં ચાલે એવું એક ધમકી કહેવાય, અને એકચ્યુઅલી ચીમકી કહેવાય કે તમે હવે સીધા નહીં હાલો તો પાટીદારો. એટલે પહેલા આવું નહોતું, કારણ પહેલા શું હતું કે નરેન્દ્રભાઈના ચહેરા ઉપર ચૂંટણીઓ લડાતી, હવે એવું નથી થવાનું. બીજું એવું છે કે મારે પાટીદાર આગેવાનોને પણ કહેવું છે કે પાટીદારો હંમેશા એવું કહે છે અને આગેવાનો પણ કહેતા હોય છે કે અમે તો બધા સમાજને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ. મારી પાટીદાર સમાજના આગેવાનોને અપીલ છે કે જો તમે બધા સમાજને લઈને ચાલવાની તમે માનસિકતા ધરાવતા હોય તો વિદેશોમાં પાર્ટીમાંથી કોણ ઉમેદવાર બને એવી ચૂંટણીઓ થતી હોય છે, એની વ્યવસ્થાઓ હોય છે. તો પાટીદાર સમાજ શા માટે એવી વ્યવસ્થા ના કરે? બંધારણમાં તો વ્યવસ્થા છે જ કે મતદાતાઓ ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે. તો પાટીદારોનું નેતૃત્વ શા માટે બધા સમાજોને સાથે લઈને ઉમેદવાર નક્કી કરવાનું કામ ના કરે? આ ઉમેદવાર નક્કી કરે પછી તો બધા મત આપીને છૂટાવવાનો છે. તો સર્વ સમાજની સરકાર બને, સર્વ સમાજનો મુખ્યમંત્રી આવે. એટલે મને એવું લાગે છે કે પાટીદારોએ પોતાની ઉર્જા છે આ રાજકીય પક્ષોના દાઢીમાં હાથ નાખવાને બદલે, એની જગ્યાએ ઢીચણિયા થવાને બદલે પાટીદાર આગેવાનોએ એક સ્વતંત્ર રીતે પોતાની એક જે સ્થિતિ છે ગુજરાતમાં કે બધા સમાજ અને બધા સમાજના લોકો વિશ્વાસ કરે છે, મને પણ ખબર છે, તો બધા સમાજને સાથે રાખીને બધા શા માટે તમે બધાને જુદા જુદા સમાજોમાં વહેંચીને વેર વિખેર થાય થતું, એમાં વિખવાદો ઉત્પન્ન થાય, અંદરો અંદર ઝઘડા થાય, કેસ થાય, એવું બધું શા માટે પાટીદારોએ કરવું છે? એટલે પાટીદાર આગેવાનોને મારી ભલામણ, એટલે એક પ્રકારની મારી એમને વિનંતી છે કે તમે ખરેખર બધા સમાજને સાથે લઈને ચાલવાની માનસિકતા ધરાવો તો ઉમેદવાર શોધવાની પ્રક્રિયા ચાલુ કરો ને. તમે શા માટે પોલિટિકલ પાર્ટીઓ પાસે વેટેજ માંગવા જાઓ છો? તમારે ક્યાં સમાજ કોઈ દિવસ કોઈ પોલિટિકલ પાર્ટી પાસે એની પાસે હાથ લાંબો કરવાની સમાજને જરૂર ન હોય છે. તો સમાજ કહેવાય, મજબૂત સમાજ કહેવાય. પાટીદારો એમ કહેતા હોય, પાટીદારો કહે છે ખરા કે અમારો સમાજ બહુ મજબૂત છે. તો મજબૂતાઈ ઉમેદવાર શોધવામાં બતાવો ને, શા માટે પોલિટિકલ પાર્ટી પાસે માગવા જાઓ છો? માગવું એ ઠીક નથી એવું મને લાગે છે. પણ વાસુદેવભાઈ, તમે બહુ સારી વાત કરી કે જે આપણું લોકતંત્ર છે, જે પ્રક્રિયા છે એ મુજબ તો આપણે જાણીએ છીએ કે કઈ પ્રકારે કેન્ડિડેટ નક્કી થાય છે, આ બધું આપણે જાણીએ છીએ અત્યારની સ્થિતિએ, લોકો વચ્ચેથી આવે ઉમેદવાર. પણ ઋત્વિજભાઈ જે એક બહુ મહત્વની વાત કરી કે ટેક્ટિકલી એક પ્રેશર ટેક્ટિક્સ છે, આ ચર્ચા ભૂતકાળમાં પણ થઈ. ભારતીય જનતા પાર્ટીમાંથી કે સરકારમાંથી કોઈ પણ પ્રવક્તા કે આગેવાન આવે ત્યારે એક જવાબ મૂકે કે આટલું પ્રતિનિધિત્વ આપ્યું, ડેપ્યુટી સીએમ પણ પાટીદાર છે, આટલા બધા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં આટલા ધારાસભ્યો છે, સાંસદો છે આટલા બધા. હવે આ પરિસ્થિતિમાં હવે જો આપનું એલિમેન્ટ પણ આપ્યું, 23-22માં સીએમ પાટીદાર હોવો જોઈએ, સમાજ ઈચ્છે છે. તમે ઊંઝા કે કાગવડ જ્યારે પણ પાટીદાર આગેવાનો મળે તો પહેલો સંકેત તો સરકાર તરફ જ જાય. શરૂઆત તો ઊંઝાથી થઈ ગઈ કે રાજકારણમાં નોંધ નથી લેવાતી, તો અલ્ટિમેટલી પહેલો ઈશારો તો સરકાર તરફ છે. કોંગ્રેસ તો સત્તામાં છે નહીં. તો છેલ્લા 4-5 વર્ષથી એવું તો શું બગડ્યું ગુજરાતમાં કે પાટીદાર સમાજ આમ માંગ કરે છે, પણ આમ અલ્ટિમેટમના સૂરમાં પણ કે અમારું પ્રતિનિધિત્વ આટલું છે, અમને અન્યાય થઈ રહ્યો છે. જો જ્યાં સુધી પાટીદાર સમાજની વાત છે, ભારતીય જનતા પાર્ટીની વાત છે, તો ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ એ સિક્કાની બે બાજુઓ છે. વર્ષોથી, એટલે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો, એટલે જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી, અને 1995 અને પહેલા 1990માં જયારે ભાગીદારીની સરકાર હતી ત્યારથી લઈને 2021 સુધી પાટીદાર સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકો એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. એટલા માટે જ આટલા લાંબા સમયથી ગુજરાતમાં અને છેલ્લા 7 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ બંને જગ્યા પર સત્તાના સ્થાને ભારતીય જનતા પાર્ટીને બેસાડવામાં તમામ સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમાં પાટીદાર સમાજનો ફાળો પણ નોંધપાત્ર છે, એને અવગણી ન શકાય. જે વાત આજની જે કાગવડની બેઠકને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, તો દરેક સમાજ, જે પ્રમાણે દિનેશભાઈએ વાત કરી એ પ્રમાણે પોતાના સમાજના યુવાનોના શિક્ષણ માટે કઈ રીતે વધારે ઉદ્યોગ સાહસિક બને, નોકરી મેળવતો થાય, આગળ વધતો થાય, ખેતી કરતો હોય તો એની સમસ્યાઓ હોય, સામાજિક કુરિવાજોની પ્રથા બંધ કરવાની વાત હોય કે સામાજિક સ્તરે સમાજનું ઉત્થાન કરવાની વાત હોય, તો એના માટે આ પ્રકારની બેઠકો મળતી રહેતી હોય છે. દરેક સમાજે, પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ હોય તો સમાજમાં એની રાજકીય સ્થિતિ, એની રાજકીય એનું પ્રતિનિધિત્વ કેટલું છે, એની રાજકીય ભાગીદારી કેટલી છે, એ દરેક સમાજ એની ચિંતા કરતો હોય છે. જ્યાં સુધી પાટીદાર સમાજની વાત છે ત્યાં સુધી ઊંઝામાં પણ આવી બેઠક થઈ હતી, કાગવડમાં પણ બેઠક થઈ હતી. એટલે સમયાંતરે
2015 થી અનામત આંદોલન આવ્યું એના લીધે આ બધી વાતો થોડી ઉડીને આંખે વળગતી હોય છે, પરંતુ પાટીદાર સમાજની એ લેવા પાટીદાર સમાજની સંસ્થાઓ હોય કે કડવા પાટીદાર સમાજની સંસ્થાઓ હોય, એ સમયાંતરે એના આગેવાનો આ પ્રકારની બેઠકો કરતા હોય છે અને સામાજિક ચિંતા કરતા હોય છે. રહી વાત 2022 ચિંતામાં રાજકીય પક્ષોએ કેટલી કરવાની છે, હું એમ કહું છું કે સામાજિક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી શિક્ષણ છે, રોજગારી છે, આ બધીનો ચિંતા તો થાય, પણ રાજકીય ભાગીદારીની જે વાત છે, જ્યાં સુધી રાજકીય ભાગીદારીની વાત છે ત્યાં સુધી મારે આપને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ખૂબ ગર્વથી મને કહેતા આનંદ થાય છે કે પાટીદાર સમાજને ભારતીય જનતા પાર્ટીએ બીજી કોઈ પણ રાજકીય પાર્ટી આપે એના કરતા વધુ પ્રતિનિધિત્વ આપ્યું છે. જ્યારે ગુજરાતમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે એના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પાટીદાર હતા, આનંદીબેન પટેલ પણ પાટીદાર મુખ્યમંત્રી હતા. સાથે સાથે અત્યારે સરકારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હોય, સૌરભભાઈ પટેલ હોય, કૌશિકભાઈ પટેલ હોય, જયેશભાઈ રાદડિયા હોય, કુમારભાઈ કાનાણી હોય કે પછી કેન્દ્રમાં પુરુષોત્તમભાઈ રૂપાલા કે મનસુખભાઈ માંડવિયા હોય, આ તમામ પાટીદાર સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીએ મોકાની જગ્યાઓ પર બેસાડીને ખૂબ અગત્યનું સ્થાન આપ્યું છે. ઋત્વિજભાઈ, એટલા માટે તમે કીધું ને એક સિક્કાની બે બાજુ છે, જો પાટીદાર અને ભાજપ, પણ હું 2022 ની વાત કરું છું. સમાજની પાટીદાર સમાજની ઈચ્છા છે 2022 સીએમ બનતો જોવા માંગે છે. હું આપને એટલે ઇન્ડાયરેક્ટલી સરકાર સત્તામાં તમે છો એ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે કે ભાઈ અમારી પાસે વિકલ્પ છે. જો 2017 માં કોંગ્રેસનો વિકલ્પ હતો, જો હું તમને હવે આમ આદમી પાર્ટી પણ કદાચ હોય, જેનો ઇશારો કોર્પોરેશનમાં મળી ગયો. 2021 માં અત્યારે આપણે બેઠા છીએ અને થોડાક જ મહિનાઓ પહેલા કોર્પોરેશનની અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ. દરેક જગ્યાએ ખૂબ જંગી બહુમતીથી 31 જિલ્લા પંચાયત અને તમામ મહાનગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને પાટીદાર સમાજના સાથ સહકાર વિના અને અન્ય સમાજના સાથ સહકાર વિના શક્ય નથી. એટલે પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને ખોબલે મત આપ્યા છે. એટલે આ બાબતે કોઈ જ શંકાને સ્થાન નથી કે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે. બીજું કે આવનારા સમયમાં દરેક સમાજના વ્યક્તિની એવી ઈચ્છા હોય જ, જેમ દિનેશભાઈએ કીધું કે મારા સમાજનો વ્યક્તિ આગળ આવે, એ ધારાસભ્ય બને, સંસદ સભ્ય બને, મંત્રી બને, મુખ્યમંત્રી બને, પ્રધાનમંત્રી બને, એ દરેક સમાજના લોકોની આગેવાનોની ઈચ્છા હોય, પરંતુ જે પ્રમાણે પ્રજા નક્કી કરતી હોય છે ને એ પ્રમાણે મુખ્યમંત્રી બનતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પાટીદાર સમાજને ખૂબ પ્રતિનિધિત્વ આપ્યું છે અને વર્તમાન સમયમાં આદરણીય વિજયભાઈ રૂપાણીજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખૂબ સુંદર કામ કરી રહી છે. એટલે અને જે પ્રમાણે નરેશભાઈએ કીધું કે આવનારા સમયમાં એમનો વ્યક્તિગત મંતવ્ય હોય શકે કે આમ આદમી પાર્ટી આવનારા સમયમાં સારું કરશે, એ સમગ્ર પાટીદાર સમાજ પાટીદારો. ગીતાબેન, ભારતીય જનતા પાર્ટી કહે છે કે પાટીદારો અમારી સાથે છે. જો આમાં કોઈ નવું નથી. દરેક તમે કહો છો અમે પ્રતિનિધિત્વ આપ્યું, 17 માં આટલી બધી ટિકિટો આપી, જેને ન ફાવ્યું ભાજપમાં ગયા, બાકી કોંગ્રેસમાંથી આવીને ધારાસભ્ય પણ થયા અને ઘણા લોકો ગયા પણ નહીં રાજકીય ક્ષેત્રે. એમાંના દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે છે, પાટીદાર આંદોલનમાંથી નીકળેલા વ્યક્તિ છે, પાટીદાર આંદોલનમાં હતા. પણ ગીતાબેન, ભાજપ એમ કે અમે પ્રતિનિધિત્વમાં અન્યાય નથી કર્યો, કોંગ્રેસ એમ કે અમે પ્રતિનિધિત્વ આપ્યું છે ટેકા પ્રમાણે, તો અન્યાય કોઈ ચોથી પાંચમી પાર્ટી કરીને કે ગુજરાતમાં બીજી કોઈ એવી વગદાર પાર્ટી તો છે નહીં. એટલે આમાં સંકેત તો બંનેને છે, કેમ કે પરિસ્થિતિ વધારે ખરાબ તમારી થઈ છે કોર્પોરેશન ઇલેક્શનમાં અને આમ આદમી તરફ નજર છે, જે નજર 2017 માં કોંગ્રેસ તરફ હતી. આ સંકેત તમારા માટે પણ છે. બિલકુલ સાચી વાત છે, પણ નરેશભાઈનું એક નિવેદન ખરેખર મને ખૂબ ગમ્યું. જ્યારે અમે પાટીદાર અનામત આંદોલન ટીમ જ્યારે ચલાવતા અને અમે નાની મોટી સભાઓ કરતા, એની અંદર સ્ટેટમેન્ટ આપતા કે હવે લેવા કડવાની માત્ર ને માત્ર પાટીદાર, અને આજે જ્યારે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી અમને બધાને, મારી સાથે દિનેશભાઈ પણ ગર્વ લેશે, એનો આનંદ લેશે કે અમે જે વાડામાં વેચાયેલા હતા એ ખરેખર એક કોંગ્રેસી તરીકે નહીં પણ એક પાટીદારની દીકરી તરીકે જે વાડામાં વેચાતો તો સમાજ, જેની રાજકીય પાર્ટીઓ લાભ લેતા હતા, એ હવે મને એવું લાગે છે કે એનો હવે અંત આવી ગયો છે એક સ્ટેટમેન્ટથી કે હવે ઉલટાનો 17 માં તો ફાયદો થયો ને બેન. હા, એટલે કોંગ્રેસમાંથી કેટલા પાટીદારોને ટિકિટ મળી? બિલકુલ નહીં, એ કમિટમેન્ટ હતું.
બિલકુલ સાચી વાત છે તમારી. કોંગ્રેસે તો હંમેશા પ્રાધાન્ય પાટીદારોને આપ્યું છે અને 2017 માં ખૂબ મોટું આપ્યું. જો આ ઇક્વલ થઈ ગયું. ઓકે, ભાજપ અને હાલો એ વાત કોંગ્રેસનું. તો નહીં અન્યાય કરું. કોણ કરે છે? પણ હું એ કહું અન્યાયની વાત હવે કરું. અન્યાયની વાત હવે કરું. પ્રતિનિધિત્વ. અન્યાયની વાત હવે કરું પ્રવીણભાઈ. કદ પ્રમાણે વેતરવાનું કામ અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કર્યું. હું તમને સમજાવું. આનંદીબેનને સત્તા પરથી ચાલુ સત્તા પરથી ઉતાર્યા. એ વાત સાચી કે ખોટી? ચલો પ્રાધાન્યની વાત તમને કદાચ ઇક્વલ લાગશે મારી, પણ હું તમને મારે બીજું કઈ નથી કેવું. 2017 નો આંકડો જોઈ લો કે પાટીદાર અને કોંગ્રેસે કેટલી ટિકિટ આપી અને બીજેપીને કેટલી ટિકિટ આપી. આ બધું જ એ કહેવા માટે તમે ખૂબ સારી રીતે જાણી શકો છો કે પ્રાધાન્ય કોંગ્રેસ પાર્ટીએ પણ આપ્યું છે. અમે બધા જ લોકો સ્વતંત્ર હતા, પણ છતાં અમે કોંગ્રેસ પાર્ટીને પસંદ કર્યું, કારણ કે અમારું જે આંદોલન થકી જે મુદ્દાઓ હતા, હેરાન પરેશાની હતી. આજ પણ તમે જુઓ અમારો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અલ્પેશ કથેરિયા. મારે એક ચૂંટલો બી આમ આદમી પાર્ટીને પણ ભરવો જોઈએ, કારણ કે સુરતની અંદર આટલું સરસ રિઝલ્ટ આપ્યા પછી આજ પણ પાટીદાર સમાજનો યુવાન જેલની અંદર છે, તો એક પણ સ્ટેટમેન્ટ એ લોકો પણ આપતા નથી. સાથે સાથે મારે એ પણ બીજેપીને પણ કહેવું છે કે આજે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું એ સમયે આજે દિનેશભાઈ મારી વાત સાથે સહમત થશે. આપણે ઘણી બધી વાર રજૂઆત કરી કેસો બાબતે, અને એ બાબતે દિનેશભાઈ ખૂબ સારી રીતે જાણે છે એને, કારણ કે એમનો એ વિષય છે, ગમતો વિષય. આજ પણ એ જ મુદ્દાઓ આપણા લટકતા છે સામાજિક રીતે. એ પણ હજુ કેસો પાછા નથી ખેંચાય એ પરિસ્થિતિમાં આજ પણ છીએ. બંને તરફથી થયો છે. મારો કહેવાનો મતલબ એમ છે. બિલકુલ બિલકુલ. હું બે પક્ષો ગીતાબેન, કોંગ્રેસ પક્ષ, તમે ગયા કોંગ્રેસમાં, ભારતીય જનતા પાર્ટીમાં જે પણ ગયા, તો મોહભંગ બંને તરફથી થયો છે. બિલકુલ એઝ પર કમિટમેન્ટ 2017 પછી એનો અર્થ કદાચ એ નીકળે દરેક કે રાજકીય 22 માં પાર્ટીઓ દરેક સમાજનો ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરે. હું ગીતાબેનને એ જ કહું છું, કેમ કે તમને રાજકીય અનુભવ થઈ ગયો. બિલકુલ ભારતીય સાચી જનતા પાર્ટીમાં ગયા એમને થઈ ગયો. બિલકુલ અત્યાર સુધી સાચી બંને વાત પક્ષ એમ જ વાત કરે છે કે અમે તો બધું પ્રતિનિધિત્વ આપ્યું, પણ મોહભંગ છતાં પણ કેમ થઈ રહ્યો છે? એ જવાબ નથી મળતો. કોંગ્રેસનું પ્રતિનિધિત્વમાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈને આપ્યા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિકને બનાયા. હું એક કહેવાય કે મારો આટલો બધો અનુભવ નથી, છતાંય મને લોકસભાની ટિકિટ કોંગ્રેસ પાર્ટીએ આપી. એટલે કોંગ્રેસ પાર્ટીએ આંદોલનકારીને પ્રાધાન્ય આપ્યું છે અને પાટીદારોને પણ આપ્યું છે. પાટીદારોની અંદર સંગઠનની અંદર હોય કે જિલ્લા પ્રમુખોની અંદર હોય, કોંગ્રેસે હંમેશા પાટીદારોને પ્રાધાન્ય આપ્યું છે. પણ જે આ નરેશભાઈની વાત કરું કે તમામ અમારી સંસ્થાઓ જે આજે ભેગી થઈ હતી, જેમ દિનેશભાઈએ કીધું એ પ્રમાણે અસંખ્ય મુદ્દાઓ હોઈ શકે. કારણ કે મને એ સ્ટેટમેન્ટ નરેશભાઈનું યાદ આવે છે ખોડલધામની આપણા જયારે ઊંઝાનું, ત્યારે એમને કીધું હતું કે તમે જયારે શરૂઆત કરી ને ડિબેટમાં પાટીદાર પાવર વાળી, પાટીદારોને પાવર બતાવવાની જરૂર નથી, એ સ્ટેટમેન્ટ નરેશભાઈનું આવ્યું હતું. એ પાછું હું અત્યારે તમને બતાવું છું, કારણ કે પાટીદારો એક એવો સમાજ છે એ દરેક સમાજના હંમેશા મદદરૂપ થવા વાળો સમાજ છે. ક્યારેય કોઈનો વિરોધ કરવા વાળો, છીનવવા વાળો, અમે આટલું મોટું આંદોલન ચલાવ્યું પણ ક્યારેય કોઈ સમાજને છીનવવા માટેની એનું છૂટવીને અમને આપો એવી માંગણી અમે ક્યારેય કરી નથી. એટલે પાટીદાર સમાજે હંમેશા તમામ સમાજોને સાથે રંગ. આજે આરપી પટેલનું સ્ટેટમેન્ટ પણ આપણે સારી રીતે જાણો છો, એમને શું સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાટીદાર સમાજે કોરોનાની મહામારીની અંદર પણ જે સંસ્થાઓ ચલાવી, ઓક્સિજનો ચલાયા, વિદેશથી ફંડ આવ્યું, પણ એ તમામ સમાજો માટે ઉપયોગ કર્યું છે. એટલે પાટીદાર સમાજને કંઈ પણ તાકાતથી લેવાની કે જૂટવાથી લેવાની કઈ જરૂર નથી. ચલો આજ મુદ્દો આગળ વધારું. ચલો પાવર દેખાડવાની જરૂર નથી પ્રશાંત ગઢવી, પાવર દેખાડવાની જરૂર નથી, પણ નરેશભાઈ એક તરફ ઊંઝા જાય, એક તરફ કાગવડ જાય, પણ ઇલેક્શન પહેલા, હવે તો ઇલેક્શન નથી, ઇલેક્શનને વાર છે, છતાં પણ દહીંમાં દૂધમાં જેવી સ્થિતિ હોય ઘણી વખત. જો સ્ટેટમેન્ટ થઈ ગયું, ચર્ચા થઈ, સામાજિક પ્રશ્નોની ચર્ચા થાય, રાજકીય પ્રશ્નોની પણ ચર્ચા થઈ, તો ગીતાબેન તો એમ કહે છે કે પાવર દેખાડવાની જરૂર નથી. નરેશભાઈનું સ્ટેટમેન્ટ પણ આ પ્રકારે એક સ્ટેટમેન્ટ ત્યાંથી આવે કે રાજકારણમાં નોંધ નથી લેવાતી, બીજું સ્ટેટમેન્ટ એ જ માની શકાય ને કે તમામ આગેવાનો ભેગા થાય અને પાવર એ તાકાત દેખાડે રાજકીય પક્ષોને કે ભાઈ અમે કરી રહ્યા છીએ, તમે વિચારો, અમે વિચારી રહ્યા છીએ. એટલે આ વિચાર 2022 તરફનો છે એક એડિશનલ ઓપ્શન સાથે. પ્રવીણભાઈ, આપે પ્રસ્તાવના બાંધતી વખતે સમરાઇઝ કર્યું કાગવડની મીટિંગનું. એમાં પહેલો મુદ્દો કે નરેશભાઈ એવું કીધું પહેલા તો આખો સમાજ એક પ્લેટફોર્મ પર આવે. મને એવું લાગે છે કે ઊંઝા અને કાગવડ પહેલા તો એક પ્લેટફોર્મ પર આવે, કેપી એલપી વાળું એમનું જે ચાલે છે એ એક ઉપર આવે, એમના બીજા અંદરના સમાજના. એટલે પહેલા તો સમાજને ભેગા કરવાની, કારણ કે સમાજમાં જ આંતરિક ફૂટપાટ વધી ગઈ છે જ્યારથી પાટીદાર સમાજ આંદોલન થયું હતું ત્યારનું. બીજું, મારે અવગણનાની વ્યાખ્યા સમજવી છે, કારણ કે દેશ આઝાદ થયો તો દેશના સૌથી પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર હતા. જ્યારે કોંગ્રેસ ખામ થિયરીથી બહાર આવ્યું
અને જનતા મોરચાને સપોર્ટ કર્યો તો સીએમ એ પાટીદાર, ડેપ્યુટી સીએમ એ પાટીદાર, ચિમનભાઈ પટેલ અને નરહરી અમીન. ત્યારબાદ કેશુભાઈ પટેલ જેમ વાત કરી, 95 માં ભાજપની પહેલી વાર સરકાર બેઠી ત્યારે પાટીદાર સીએમ. હવે 2002 થી 2014 માં સમાજ ક્યાંક, એટલે ખરેખર સમાજ આરામમાં હતો કારણ કે પાટીદારે બહુ કામ કર્યું હોય અને આ સીએમ બન્યા અને આરામમાં હતો. તો 2002 થી 2014 માં ક્યાંય હતા, તેમ છતાં જ્યાં જરૂરી હતું ત્યાં ભાજપે એમને કંઈક જોડે રાખ્યા હશે. 2014 માં મોદી સાહેબ ઉપર ગયા તોય પાટીદાર સીએમ આપ્યા. અત્યારે શું નાયબ મુખ્યમંત્રી એટલે મુખ્યમંત્રી પાટીદાર નથી કે પાટીદાર મુખ્યમંત્રી નથી? એ બે વચ્ચેનો ડિફરન્સ બી ક્લિયર કરો તમે. આખા ગુજરાતની વોટ બેંકમાં પાટીદાર સમાજ 15% છે, તો 15% અને 85%, એટલે 15%નું એવું પ્રેશર પોલિટિક્સ કઈ રીતે આપવું છે? એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક રાજકીય દુકાન પોતપોતાની. કારણ કે 2017 મને યાદ છે જ્યારે પાટીદાર સમાજ આંદોલન એટલું બધું ચરમસીમા ઉપર હતું તો ક્યાંક નરેશભાઈને પણ સીએમ ના ફેસની વાત ચાલતી હતી કોંગ્રેસમાંથી, અને એમનું નેગોશિએશન એ દિશામાં જ ચાલતું હતું. પણ ઘણી ચર્ચા હતી કોંગ્રેસમાંથી નરેશભાઈ પટેલ સીએમ નો ફેસ બને. હવે એ વખતે નેગોશિએશન ના થયું, ડીલ ના થઈ અને જેમ ચાલતું તેમ ચાલ્યું. એનું પરિણામ અત્યારે આપણે જોઈ લીધું, બધા પથરાઈ ગયા, વેચાઈ ગયા છે. હવે 22 આવે છે તો 22 માં બી મને કંઈક એમનો દીકરો પણ મેચ્યોર થતો હશે, નરેશભાઈનો દીકરો, એટલે કંઈક એને લોન્ચ કરવો હશે 22 માં. એટલા માટે આજે આમ આદમીના પાર્ટીના વખાણ કર્યા. એટલે હવે ત્રીજા મોરચા જોડે જવું છે. એટલે તમે પાટીદાર સમાજ તરીકે અલગ અલગ જગ્યાએ ફરતા હોય, પ્રાધાન્ય બંને પક્ષે સ્વીકારી લીધું આપણી સામે. ભાજપ કે છે અમને આપ્યું છે, કોંગ્રેસ કે છે અમે આપ્યું છે, તો આમાં તકલીફ ક્યાં છે? એટલે ક્યાંક સામાજિક સંગઠનોમાં પોતાની, એટલે સામાજિક સંગઠનોને સત્તા પર બેઠેલા વ્યક્તિઓ માનતા ના હોય. હવે અત્યારે જો નાયબ મુખ્યમંત્રી પણ પાટીદાર છે અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ પાટીદાર છે, તો ક્યાં અવગણના ક્યાં થઈ? એટલે એવું સ્વીકારો તમે કે સામાજિક વ્યક્તિઓના કામ અથવા સમાજના કામ સત્તા પર બેઠેલા પાટીદાર વ્યક્તિઓ કરી શકતા નથી, એ કોઈકના દબાવમાં છે. આનંદીબેન પટેલને કાઢ્યા કોણે? તમે સમાજવાળા ભેગા થઈને કાઢ્યા છે. આનંદીબેન પટેલને ભાજપે નથી કાઢ્યા. સમાજનું આંદોલન થયું, એ કોઈ હિસાબે કંટ્રોલ ના થઈ શક્યું એટલે એમને સીએમ પદેથી ઉતરવું પડ્યું. કે તમે એ વખતે બેલેન્સ કરીને જે કે તમારી હતી ડિમાન્ડો પૂરી કરવી હતી કરવું હતું, અથવા એ સીએમ હતા તો એ વખતે પાવર જ હતો તમારો. બીજું મને તો છે ને સમજણ આવી ને ત્યારથી પ્રવીણભાઈ એક બે વસ્તુ હું શીખ્યો છું. P4P શબ્દ મેં ક્યારે એટલે સાંભળ્યો કે G4G તો મેં સાંભળ્યું જ નહોતું, કે D4D દરબાર હોય દરબાર સાંભળ્યું નહોતું, ગઢવી ફોર ગઢવી, P4P સાંભળ્યું હતું. અને એક સમયે એક મુખ્યમંત્રીના પત્નીશ્રી એવું કહેતા હતા કે ગુજરાત સરકારમાં નોકરી જોઈતી હોય તો પાટીદારના પેટે જન્મ લેવો પડે. એટલે હું આમાં કોઈ સમાજની લાગણીનો દુભાવ નથી માંગતો, પણ આ પાવર જ કહેવાય ને, આ બધું શું કહેવાય? એમ તમે ક્યાંક ને ક્યાંક છો જ બધી જગ્યાએ. એટલે અવગણનાની કાં તો વ્યાખ્યા અને કાં તમે સમાજના સંગઠનો જાહેરમાં અહીં સ્વીકારે કે ભાઈ અમારા પાટીદાર નેતાઓ જે અમે સરકારમાં અને રાજકીય પક્ષોમાં બેસાડ્યા છે એ સમાજનું સાંભળતા નથી, સમાજના કામ કરતા નથી. આ મુદ્દો જો પાટીદાર આંદોલન સમયે પણ હતો. ચર્ચા લાંબી ચાલશે, ચર્ચાનો કોઈ અંત નથી. પણ જે વ્યાખ્યા આવીને વ્યાખ્યા પણ સમજવી છે. બ્રેક માટે રોકાઈશું. વેલકમ બેક. પટેલ પાવર તો કાગવડમાં જે બેઠક મળી, બેઠક બાદ નરેશ પટેલે જે મુદ્દાઓ મૂક્યા, જે સ્ટેટમેન્ટ આપ્યા, તેના પરથી ચર્ચા એ સૌથી વધારે છે કે પવન 2022 તરફ જઈ રહ્યો છે. ચર્ચા આગળ વધારીએ. ચર્ચા અટકી હતી અવગણનાની વ્યાખ્યા પર. દિનેશભાઈ, આ અવગણનાની વ્યાખ્યા તમે કઈ રીતે સમજાવવા માંગો છો? ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો છે જેના કારણે, ભલે હું એક વાત એ પણ જોડી દઉં કે ગીતાબેને કહ્યું કે આપણે પાટીદારને પાવર દેખાડવાની જરૂર નથી, પણ જ્યારે રાજકીય પાર્ટીઓ સામે પ્રતિનિધિત્વમાં પાવર દેખાડવાની જરૂર હોય તો ઊંઝા બેઠક થાય કે કાગોડ બેઠક થાય, એનો એક સંકેત ગાંધીનગર પણ હોય, એક સંકેત વિપક્ષને પણ હોય. એ જ પ્રકારની બેઠક હતી આ. જો બે ત્રણ વસ્તુ મારા મિત્રોએ કીધી. પહેલી વાત એ કરી કે ભાઈ પાટીદારોને તકલીફ શું છે એ તમે નક્કી કરો. હા, પાટીદારોને તકલીફ શું છે એક સંસ્થા કે એક વ્યક્તિ કે કોઈ 5 વ્યક્તિઓ નક્કી નથી કરી શકતા. પહેલી બાબત એ છે કે ભાઈ પાટીદારમાં વાડાઓ છે કે પાટીદારમાં જે સંગઠનો અલગ અલગ કામ કરી રહ્યા છે એને તો સૌથી શુભ શરૂઆત થઈ છે કે 2015માં પાટીદાર આંદોલન થયું ત્યારે નામ જ પાટીદાર આપ્યું અને આજે એ સંસ્થાઓ એ સ્વીકારીને એ બાબતને આજે જાહેરાત કરી છે. 5 વર્ષ પહેલા વાવેલું વૃક્ષ આજે મોટું થયું. બીજી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે અને કોંગ્રેસ શું કરે છે એના કરતાં પણ મહત્વની બાબત એ છે કે હમણાં જ હજી તમને કહું કે ભારતીય જનતા પાર્ટી હોય એમાં ગુજરાત સરકારે 2017માં જાહેરાત કરેલી કે અમે તમામ પોલીસ કેસો પાછા ખેંચી લઈશું. આજે તક્ષશિલા અગ્નિકાંડ જોવો તમે, એવા પાટીદાર સમાજના જે સામૂહિક કાર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણપણે ફેલ થઈ છે. અને એનો કેસની ચર્ચા દર વખતે થાય છે. હું એ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા કમિટમેન્ટ અને પાટીદાર સમાજને કરેલા છે, એને અન્ય સમાજને પણ કરેલા છે
ભાઈ રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય, બધાને કમિટમેન્ટ કરેલા છે, પણ પાટીદાર સમાજની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે પાટીદાર સમાજને કરેલા કમિટમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી ફેલ થઈ છે. બીજી વાત કે અવગણના અને પાટીદાર સમાજથી શું ફરક પડે એનો સૌથી મોટો દાખલો આપણી પાસે એ છે કે 2015 સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કેવી બહુમતીથી ચૂંટાતી હતી. આજે પરિસ્થિતિ એ આવી ગઈ 2017માં કે એને વેચાતા ધારાસભ્યો લઈને સરકારમાં આજે પ્રતિનિધિત્વ વધારવું પડે છે. એ જ વસ્તુ કોંગ્રેસને પણ લાગુ પડે છે કે જે કોંગ્રેસ 25 વર્ષથી મૃતપાય પરિસ્થિતિમાં હતી એને 2015માં સંપૂર્ણપણે ગુજરાતમાં બધી જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પાટીદાર આંદોલન ગણો કે પાટીદાર સમાજ ગણો કે પાટીદાર સાથે જોડાયેલો બીજો અન્ય સમાજ ગણો, એના લીધે આ સત્તા ઉપર આવવાનો ચાન્સ મળ્યો હતો. એ જ વસ્તુ 2017માં જે છેલ્લા 25 વર્ષથી 49, 50 કે 55 ધારાસભ્યથી વધારે જે કોંગ્રેસ નથી ચૂંટાતી એ કોંગ્રેસ 75 પહોંચી. એટલે કે પાટીદાર પાવર શું છે એ તો આપણે બધા જાણીએ છીએ. હું મારા સમાજની વાત કરું છું. હમણાં વાત કરી ભાઈ કે પાટીદારો ભેગા થાય છે, આ એવું નથી હોતું. હમણાં હજી મેં છાપામાં વાંચ્યું હતું કે ભાઈ કોંગ્રેસમાં પ્રમુખ પદની દાવેદારીની વાત ચાલે છે તો ઠાકોર સમાજ ભેગો થયો હતો. તો શું કામ ના થાય? દરેક સમાજ પોતાના પ્રતિનિધિત્વ માટે ભેગો થાય જ અને પોતાની વાત કરે. હવે વાત રહી ભારતીય જનતા પાર્ટીની નારાજગી કે કોંગ્રેસની નારાજગી. સૌથી મોટી પહેલી નારાજગી અમારી એટલા માટે ભારતીય જનતા પાર્ટી સામે હોય છે કે ગુજરાતમાં સત્તામાં આ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીને જેટલો પટેલોએ ભોગ આપ્યો છે, જેટલી મદદ પટેલોએ કરી છે, એટલે આજે જો એની અવગણના થતી હોય અને થાય છે. ઋત્વિજભાઈ કે તો છે, ઋત્વિજભાઈ કહે છે કે હું કહું છું કે આ વાત નથી, આ તો સમાજે દેખાડ્યું છે ને, અમારા 5 જણાની તો વાત જ નથી ને. 2000 જો તમે જો કેશુભાઈ પટેલ જયારે ચૂંટાણા ત્યારે 129 સીટો પર સરકાર ચૂંટાઈ હતી. હમણાં જયારે પાટીદારો નારાજ થયા ત્યારે 99 પર આવી ગયા. તો એવી રીતે જયારે કોંગ્રેસને પણ એ પરિસ્થિતિ લાગુ પડે છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે બંને પક્ષોએ રમત કરી જોઈ. સુરતમાં બંને પક્ષોએ રમત કરી. પાટીદાર પ્રભાવિત ક્ષેત્રોમાં પહેલા શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી 2015માં નારાજગી ઉભી થઈ, પટેલો થયા. કોંગ્રેસે 2000 હમણાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે રમત કરી તો પરિણામ તો આવ્યું ત્યાંનું. આ વાત એવી છે કે દરેક સમાજ પોતાના વોટ બેંકથી પ્રભાવિત હોય છે અને મજબૂત હોય છે. દરેક સમાજ જ્યારે સમાજની વાત ઉપર આવી જાય છે ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીને નુકસાન કરતું હોય છે. હવે વાત એ છે કે પાટીદારોને દુખે છે શું, પાટીદારોને તકલીફ શું છે. પાટીદારોને એ તકલીફ છે, હું મારા વ્યક્તિગત આ સ્ટેટમેન્ટ કરું છું કે પાટીદારોને એ તકલીફ છે કે કોઈ પણ રાજકીય પાર્ટીઓ પોતાના સ્ટેટમેન્ટમાંથી અથવા પોતાના ભોગથી બનેલી પાર્ટીઓ જ્યારે પોતાના વચનોમાંથી ફરી જાય છે ત્યારે કોઈ પણ સમાજ નારાજ થતો હોય છે અને એ સમાજનો નારાજ થવાનો પ્રયાસો એ કરે અને પોતાના આંખ પણ દેખાડે, જરૂર પડે તો ધુંબો પણ મારે અને જરૂર પડે તો ભાઈ વોટિંગ કરીને જે લોકશાહીમાં તો વોટ સૌથી મોટી વસ્તુ છે. ઓકે, ચલો કમિટમેન્ટની વાત ઋત્વિજભાઈ જવાબ લઈ લે. કમિટમેન્ટ ફરી ગયા આમાં જો છે ને ઋત્વિજભાઈ, આપણે છે ને બહુ સારી સારી વાતો દરેક રાજકીય પક્ષ કરે કે સામાજિક સંસ્થાઓ કરે. આપણે જાણીએ છીએ કે સમાજને એક તાંતણે બાંધવાની આપણે વાત કરીએ છીએ અને લોકશાહીમાં દરેક સમાજને એક તાંતણે બાંધવાની વાત કરીએ છીએ. ન તો દરેક સમાજ એક તાંતણે બંધાઈ રહ્યા છે, ન તો કોઈ એક સમાજ તાંતણે બંધાઈ રહ્યો છે. જો નહીં 17માં જોયું, 15માં જોયું, 19માં જોયું, કોર્પોરેશન જોઈ. એટલે આમાં જે વાત કરી કે ન કડવા ન લેવા, માત્ર પાટીદાર જે બીજ વવાયા હતા પાટીદાર માટેના, ચલો એ તો વટવૃક્ષ બનશે પણ એ સત્તાનો છાંયડો પર છે ને, એ કોને મળશે? જો એ નજર એના પર છે દરેક રાજકીય પક્ષની. જો પાટીદાર સમાજની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું પણ પાટીદાર છું અને મને એનો ગર્વ છે. એટલે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હંમેશા સામાજિક સમરસતામાં માને છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જેમ પ્રશાંતભાઈએ કીધું કે 2002 થી લઈને 2012 સુધી પાટીદાર સમાજ ક્યાં હતો, તો 2002 થી 2012 સુધી અમારા નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એમણે તમામ સમાજને સાથે રાખીને ચાલવાનું કામ કર્યું છે, તમામ સમાજને સાથે રાખીને ગુજરાતના વિકાસનું કામ કર્યું છે. અને એ જ ગતિને આગળ આદરણીય આનંદીબેને વધારી અને હવે વિજયભાઈ રૂપાણીજી અને નીતિનભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. એટલે કેન્દ્રમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય, અમારા અમિતભાઈ શાહ સાહેબ હોય અને પ્રદેશમાં આદરણીય વિજયભાઈ અને આદરણીય નીતિનભાઈ સાહેબ હોય, તો આ બધા જ નેતૃત્વમાં સર્વ સમાજને સંગઠિત કરવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો હંમેશા પ્રયાસ રહ્યો છે. 14 વધારે તકલીફ શરૂ થઈ. હું તમને કહું છું 2015માં જયારે અનામત આંદોલન થયું ત્યારે પણ સકારાત્મક ભૂમિકા ભજવીને બિન અનામત આયોગની શરૂઆત કરનાર પણ ભારતીય જનતા પાર્ટી છે. મારે અત્યારે એ ચર્ચા નથી કરવી, પરંતુ એ વાતને હું બિલકુલ ટચ કરવા માંગીશ કે આર્થિક તર્જ પર સૌથી પહેલી જો કોઈએ દેશમાં અનામત આપ્યું હોય એટલે કે ઈબીસી આપ્યું હોય તો એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું હતું. એટલે ક્યાંય એને બધા જાણે છે કે કઈ રીતે કોંગ્રેસ અને અન્ય લોકોએ એને સુપ્રીમમાં પડકારીને કાયદાકીય આટી ઘૂંટીમાં એટલા સુધી ગૂંચવી નાખ્યું કે એનો લાભ ઈબીસી નો લાભ અત્યારે આપણને નથી મળી રહ્યો. એટલે જે પોલીસ કેસ પાછા ખેંચવાની વાત છે તો દિનેશભાઈ
ખૂબ મોટી સંખ્યામાં આપણે પાટીદાર સમાજના લોકોને અને ગુજરાતના લોકોને પણ ગેરમાર્ગે નહીં દોરવા જોઈએ. ખૂબ મોટી સંખ્યામાં કેસો પાછા પણ ખેંચાયા છે. હા, કે જે કેસો અતિ ગંભીર અથવા તો ગંભીર કહી શકાય એ પ્રકારના કેસો પાછા નહીં ખેંચાયા હોય કે જેમાં કોઈની જાનમાલ કે મિલકતનું નુકસાન થયું હોય, પરંતુ સકારાત્મક ભૂમિકાથી કેસો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે પાછા ખેંચ્યા છે, એમાં પણ શંકા નથી. દિનેશભાઈ કેટલા બીજું ગીતાબેને કીધું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જાતિવાદ ને જ્ઞાતિવાદ કરીને ભાગલા પડાવે છે. મારે એમને યાદ દેવડાવવું છે કે ખાન થિયરી લાવનાર કોંગ્રેસ હતી. મારે યાદ દેવડાવવું છે કે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીજીએ પાટીદારોને શીશીમાં તેલ લેતા કરવા માટેનું એક સ્ટ્રોંગ નિવેદન આપ્યું હતું. મારે એ જણાવવું છે કે જ્ઞાતિવાદ અને હિન્દુ મુસ્લિમ અને નાની નાની જ્ઞાતિઓને ઝઘડાવીને છેલ્લા 70 વર્ષ સુધી કોંગ્રેસે ક્યારેય કોઈ પણ સમાજ સંગઠિત થાય એવું ઈચ્છ્યું નથી. જો આજે પાટીદાર સમાજ ભેગો થયો, એમણે લેવા અને કડવાના વાળા ભૂલીને પાટીદાર થવું જોઈએ, પાટીદાર તરીકે સંગઠિત થવું જોઈએ, તે બિલકુલ આવકારદાયક છે. એટલે એમાં બીજું કોઈ સરકારે સ્થાન નથી. પરંતુ કોંગ્રેસ કોઈ પણ મોઢે પાટીદાર સમાજ માટે કરેલા કામો અથવા તો એમના સમર્થનની વાત કરી શકે સ્થિતિમાં નથી. અમારું ભારતીય જનતા પાર્ટીનું નવું પ્રદેશનું માળખું બન્યું તો એમાં પણ તમે જોશો તો ઉપાધ્યક્ષ હોય તો અમારા MS પટેલ છે, ડોક્ટર ભરત બોગરા છે, રજનીભાઈ પટેલ અમારા મહામંત્રી છે, મને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો, મારા પછી પ્રશાંત કોરાટ જે પણ પાટીદાર છે જેને યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા છે. આમ પાટીદાર સમાજ સહિત સમાજના તમામ લોકોને પ્રતિનિધિત્વ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ સંગઠનમાં હોય કે સરકારમાં હોય ખૂબ સારી રીતે કરી રહી છે. એટલે મારા ખ્યાલથી પાટીદાર સમાજ જે કંઈ પણ સંગઠિત છે અને આજે એમણે જે રિઝોલ્યુશન પાસ કર્યા, નારાજગી શેની છે? હું એમ 2015 નો આપણે રેફરન્સ લઈએ છીએ તો મારે 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પણ રેફરન્સ લેવો જોઈએ. કેમ કે જે પ્રમાણે દિનેશભાઈએ કીધું કે માંડ 2017 માં સરકાર બનાવ્યા હતા, તમે જનાદેશ 99 સીટોનો તમે જોયો, પણ ત્યારબાદની પેટા ચૂંટણીઓમાં અમારો જનાદેશ વધ્યો. ચલો એને પણ તમારે નથી સ્વીકારવો તો છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 80% કરતા વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી. શું કોઈ એક સમાજના આધારે જીતી હોય? સમાજના તમામ વર્ગોનું સમર્થન હોય અને એમાં પાટીદાર સમાજનું સમર્થન મળ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વાત ક્લિયર છે. તમે કહ્યું કે 2019 માં ચલો સર્વસંમતિથી જે તમને મેન્ડેટ મળ્યો છે અભૂતપૂર્વ હશે, પણ ઊંઝાનું નિવેદન બાદ ફરીથી આ નિવેદન તો શું દહીં અને દૂધમાં બંનેમાં રહેવાનો પ્રયાસ છે? મારો સવાલ એટલો માત્ર છે કે નરેશ પટેલ જે સ્ટેટમેન્ટ કરે છે દહીં અને દૂધમાં બંનેમાં રહેવું છે. નરેશભાઈ કહ્યું પ્રતિનિધિત્વ મળી ગયું છે. સમાજનું સ્ટેટમેન્ટ ન કહી શકાય. સમાજ ઈચ્છે છે, સમાજ ઈચ્છે છે કે પાટીદાર સંગઠિત થાય એ ઈચ્છે છે. સર્વ સમાજ એમના યુવાનોના શિક્ષણ અને રોજગારની ચિંતા ઈચ્છે છે. સર્વ સમાજ વાડા બંધ થાય ઈચ્છે છે. પરંતુ પાટીદાર સમાજ એ આવનારી ચૂંટણીમાં આપને ઈચ્છે છે, ભાજપને નથી ઈચ્છતો, કોંગ્રેસને ઈચ્છે છે એવું ન કહી શકાય. એના માપદંડ એ છે કે 2015 નું ઇલેક્શન પણ 8 મહાનગરપાલિકા અમે જીત્યા, 2017 નું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જીતી, 2019 માં ફરીથી 26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી અને 2021 માં પણ આ પાટીદાર સમાજ સહિત સમાજના તમામ વર્ગના વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે. વાસુદેવભાઈ બધી ચર્ચાઓ વાત કરી વચ્ચે એક જ જવાબ આપી દો. ઋત્વિજભાઈ એવું કીધું કે ગુજરાત સરકારે આંદોલનના કેસ ખેંચ્યા છે. ઋત્વિજભાઈ હું તમને કહી દઉં કે 948 ફરિયાદો અમે સરકારને લખાવી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે ભાઈ 27/9/2017 સુધીના તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવશે. એમાં 12 કેસો અમારી ઉપર લાગેલા, હું હાર્દિક અલ્પેશ કથિરિયા ઉપર એ કેસો પાછા નહીં ખેંચાય. હવે 948 માંથી 454 જેટલી ફરિયાદો સરકારે જાહેરાત કરી છે, એનું લિસ્ટ આપ્યું છે. એમાં ફક્ત ને ફક્ત એઝ ઓન ડેટ આજની તારીખમાં 229 ફરિયાદો જ વિડ્રોલ થઈ છે. બીજા છોકરાઓ હજી આજની તારીખમાં ધક્કા મારી રહ્યા છે. આ સરકારનું સ્ટેટમેન્ટ છે, સરકારના કાગળ ઉપર લખેલી વસ્તુ છે અને સરકારે આપેલી વસ્તુ છે. બીજી બાબત એ કીધી કે આનંદીબેન અને નીતિનભાઈની વાત હું તમને કરું. કોઈ એમ કહેતું હોય કે આનંદીબેનને પાટીદાર આંદોલનથી હટાવવામાં આવ્યો છે તો બિલકુલ ખોટી વાત છે. કારણ કે વય મર્યાદાના નામથી આનંદીબેનને હટાવવામાં આવ્યા. જો એ આનંદીબેનને રાખવાની ભારતીય જનતા પાર્ટીની ગણતરી હોત તો એ ઈડબ્લ્યુએસ ની જે વાત કરી રહ્યા છીએ આનંદીબેન સરકારમાં આવી ગયું હોત. રાજ્યપાલ છે હું એમ કહું છું કે કોઈ બી વ્યક્તિ એવું કહેતું હોય કે પાટીદાર સમાજના આંદોલનથી આનંદીબેન ગયા
તો એ એના આંતરિક વિખવાદમાં ગયા છે. એનું હું તમને કારણ કહું છું કે પાટીદાર આંદોલન જો EWS ની તમે માંગણી સ્વીકારી તો 2019માં કેમ સ્વીકારી? તમે કેમ 2017 પહેલા ના સ્વીકારી લીધી? આનંદીબેનના રાજીનામા પહેલા કેમ ના સ્વીકારી લીધી? એ જ પ્રશ્ન ત્યારે સોલ્વ થતો હતો. Okay. બીજી બાબત એ છે કે ભારત, તમે એમ કહો છો કે પાટીદારોનું અપમાન કઈ રીતે થાય છે. બંને પક્ષની વાત કરું છું. હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવ્યો છે, હજી 1 વર્ષ નથી થયું, તો એ એમ કહે છે કે મને કોઈ સાંભળતું નથી, મારું કોઈ વાત સાંભળતું નથી, મને કોંગ્રેસમાં ફાવતું નથી. આવું હાર્દિક પટેલનું ઓફિશિયલી સ્ટેટમેન્ટ હતું. બીજી બાબત, તમે નીતિનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી દો છો. નીતિનભાઈ ઢોલ વગાડે છે, મંદિરમાં પૂજા કરવા જાય છે, પ્રસાદીઓ વેચાઈ જાય છે, અને તમે 5 વાગે એમ કહો કે ના હવે નીતિનભાઈ નથી. તો આનાથી મોટા અપમાન પણ ના હોય કોઈ સમાજના. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને દરેક સમાજ આવું વિચારતો જ હોય છે. હું કોઈ રાજકીય પક્ષની વાત કરતો જ નથી, હું દરેક પક્ષની વાત કરું છું. મેં તમને કીધું કે આમ આદમી પાર્ટી સુરતમાં બેસાડી છે. આમ આદમી પાર્ટી સુરતમાં પાટીદાર સમાજે મત આપ્યા છે. 27 સીટોમાં કેમ આમ આદમી પાર્ટી આવી છે, આખા ગુજરાતમાં ના આવી? તો એ પણ નોંધ લેવી જોઈએ લોકોએ. અને જો એ નહીં કરે તો એને પણ આવતી ચૂંટણીની વાર લાગશે. કારણ કે રાજકીય પક્ષોનું એક જ કમાન્ડ હોય છે, ચૂંટણી. એ દર 5 વર્ષે, દર 2 વર્ષે કે દર વર્ષે આવતી જ હોય છે. ઓકે, ચલો વાસુદેવભાઈ, બધી વાતો સાંભળી, કેસીસ કેટલા બાકી છે એ પણ સાંભળ્યું, પછી આંતરિક મેં સમાજ અને સમાજોની જે વાત કરીને એ હજુ પણ એ 2014 બાદની સ્થિતિ જે છે તે જેવી છે. હવે આમાં કયા સમીકરણો બદલાય છે? ભારતીય જનતા પાર્ટી 3 આંકડામાંથી 2 આંકડામાં આવી, બાદમાં બાય ઇલેક્શન છે, આ બીજા નંબરની વાત છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યો સાચવી ન શકી, એ બીજા નંબરની વાત છે. પણ હવે જે સ્થિતિ બની રહી છે ગુજરાતના રાજકારણમાં, જે એક વસ્તુ નથી બદલાય કે સમય પડીએ પાટીદાર સંસ્થાઓ એકત્ર થાય છે અને એ સંકેત આપે છે સત્તા પક્ષ અને વિપક્ષને કે ભાઈ પ્રતિનિધિત્વમાં વિચારો, આવનાર સમયમાં વિચારો. તો આ કઈ તરફ જઈ રહ્યું છે બધું? ઋત્વિજભાઈ તો કહે છે કે તમામ જે પ્રતિનિધિત્વ મળી રહ્યું છે, કોંગ્રેસ કહે છે મળી રહ્યું છે, તો આ વ્યાખ્યા તમારા હિસાબથી શું થાય? જે અવગણનાની વ્યાખ્યા થઈ રહી છે એ અવગણનાની વ્યાખ્યા કઈ રીતે હોઈ શકે? આમાં અવગણના એવું છે, આ સમજવા જેવી વાત છે કે પાટીદારો નારાજ શું કામ છે, કહી નથી શકતા. વાત એવી છે કે પાટીદાર 2002 પહેલા પાટીદાર પાસે જે ખેતી હતી, જે જમીનો હતી, એના આધારે પાટીદાર સુખી થતો હતો, પૈસા બચાવતો હતો, છોકરાને ભણાવતો હતો, ધંધા કરતો હતો. 2002 પછી જે પોલિસી એપ્લાય થઈ, તમે પાટીદાર કેમ દુખી છે, કેમ પાટીદાર, હલો જી અવાજ આવી રહ્યો છે, કન્ટિન્યુ. હા, તો પાટીદાર છે શું કામ પરેશાન છે? એટલા માટે પરેશાન છે કે પાટીદારની હાલત આર્થિક રીતે આ સરકારે જે નીતિ અપનાવી, ભારતીય જનતા પાર્ટીની સરકારે, એને કારણે પાટીદારને અનામત માગવા સુધીની હદ એમને લાવી દીધી છે. એટલે પાટીદારોને અન્યાય તમે આમ સીધી રીતે કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવે અથવા તો કોઈને મિનિસ્ટર બનાવે, તો આટલી ધારાસભાની ટિકિટો આપે, પણ એનું પાર્ટીમાં 5 પૈસાની ઉપજ જ ના હોય. એટલે મેં ઘણી વખત હું કહું છું એવું કે આ છે ને, આ પેલા કઠપુતળીના ખેલ જેવું જ છે. એને કારણે કોઈ પાટીદારના જે આગેવાનોને સરકારમાં સ્થાન મળે છે એની સમાજમાં તો ઉપજ જ નથી હોતી, ને સરકારમાં એની વેલ્યુ શું હોય છે? કોઈ ઉપજ આપી શકતું નથી. ને કે પાટીદાર સમાજના આંદોલનમાં થયેલા કેસો પાછા ખેંચવાની વાત થાય ને હજુ સુધી ખેંચાય નહીં, તો બધા પાટીદારો અંદર બેઠા શું કરવા? પણ મૂળભૂત રીતે પાટીદારોને જે અન્યાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પોલિસીએ જે કર્યું છે, અનામત માગવા સુધી, હદ સુધી છોકરાઓએ જવું પડ્યું છે. એનું એકમાત્ર કારણ એવું છે કે ખેતીને જે બરબાદ કરી છે, ઇરિગેશનનું જે ડેવલપમેન્ટ નથી કર્યું, પાટીદારોનો વિકાસ થતા બધા ફેક્ટર રોક્યા છે, ખેતીના સંસાધનો ઉપર પણ એને કાપ મૂકેલા છે. એટલે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની નીતિને કારણે પાટીદાર વર્ગ છે આર્થિક રીતે નબળો પડ્યો છે. એની જે પોતાની કાર્યક્ષમતા હતી એને ઘટાડી છે. પાટીદારો વાસુદેવભાઈ પ્રજાના પ્રતિનિધિ હોય સરકારમાં કે વિપક્ષમાં, એની પણ જવાબદારી છે ને કે પ્રશ્નો ઉઠાવે. 9 સાંસદો, 44 પાટીદાર ધારાસભ્યો. તમે સમજો, જણનારીમાં જોર ના હોય ને, જણનારીમાં જોર ના હોય ને એવા લોકોને ટિકિટ આપે છે જે ટિકિટ લઈને ચૂંટાય છે, તો એની સમાજમાં વેલ્યુ હોતી નથી. ચૂંટાય પછી એ શું કરવાના હતા? નબળા લોકોને ટિકિટ આપે છે, ધારાસભ્ય કરે છે, તો આંકડાને શું કરવાનું સાહેબ? પાટીદારોનો નાયક નીતિનભાઈને જયારે ઘેર બેસાડી દીધા ને, ત્યારે એક પણ જીતી રહ્યા છે ને કેન્ડિડેટ, જીતી રહ્યા છે કેન્ડિડેટ. લોકશાહીની સિસ્ટમ છે. પાટીદારો મત આપે તો જીતે એવું થોડું છે પ્રવીણભાઈ? એ આખી સિસ્ટમ જોતી છે. મૂળ પાટીદારના જે ખરેખર જેને પાટીદારોને, શક્તિશાળી પાટીદારોને રાજકીય પક્ષોમાં સ્થાન મળવું જોઈએ, નથી મળતું. નબળા પાટીદારો જાય છે, જેની કોઈ ઉપજ આવતી નથી, એટલે પાટીદાર સમાજ નબળો. અને 2 રીતે પાડ્યો છે પાટીદાર સમાજને નબળો. આર્થિક રીતે એનું એટલું બધું શોષણ થયું છે કે પાટીદારના દીકરાને નોકરી માટે, અમે પહેલા એવું કહેતા કે અનામતમાં પાટીદાર થોડો હોય, અને આજે આંદોલન કરવું પડે છે. એટલે સ્થિતિ જે લોકો પાટીદાર લોકો બાકી કોણ રહ્યું?
એટલે એ તો કહું છું કે રાજનીતિમાં જે પાટીદારો ગયા છે નવાલા લોકો જઈ રહ્યા છે અને પાર્ટીઓ લઈ જઈ રહી છે, સમાજ તો મોકલતો નથી કારણ કે સિસ્ટમ જ નથી ને સમાજ પાસે એવી ઓકે કોઈ ગીતાબેન, system સીધી બહુ સીધી વાત આવી કે જે બેઠા છે પ્રતિનિધિઓ, મેં 9 સાંસદો અને 44 પાટીદાર ધારાસભ્યોની વાત કરી. દરેક સમાજ છે ને પોતાના આગેવાન કે નેતાને કે જે છે કદાચ રજૂઆત કરે જે જેન્યુન છે કે આ તકલીફ છે સરકારને કે વિપક્ષને રજૂઆત કરે, એ પણ કામની જવાબદારી છે જ ને. તો એ પ્રેશર ટેક્ટિક્સ 2015 ના આંદોલન વખતે જોવા મળી હતી, કેમ કે ચૂંટણી હતી નજીક 17 માં. પ્રવીણભાઈ, હવે કેમ નહીં કે છે પણ બેકગ્રાઉન્ડમાં છે. સ્ટેટમેન્ટ થી અમુક અંશે હું સહમત એટલે થઉં છું કારણ કે જ્યારે એમને કીધું કે બાળકોને અનામત માંગવા નીકળવું પડ્યું ત્યારે આ જ સાંસદો હતા, આ જ ધારાસભ્યો હતા. ત્યારે દિનેશભાઈ મારી વાત સાથે સહમત થશે, કોઈ સપોર્ટમાં નહોતું બીજેપીના ધારાસભ્યો. ત્યારે તો અમે કોઈ પાર્ટી સાથે જોડાયેલા નહોતા ને. ત્યારે બી આ જ સમાજ સાથે અન્યાય થયો છે. અમારા કહેવાય કે ભાજપની સરકારની અંદર અમારા ધારાસભ્યો હતા, સાંસદો હતા, છતાંય અમારી સાથે અન્યાય થયો. અમને ધોકા પડ્યા, અમે અમારા 14 યુવાનો ગુમાવ્યા. અમે આજ પણ કેસની મુદતો ભરીએ છીએ, આજ પણ હેરાન પરેશાન છીએ. અમારે રોડ પર માગવા નીકળવું પડ્યું. પાટીદાર સમાજની દીકરીઓને ધોકા ખાવા પડ્યા, ગાળો ખાવી પડી. અમે ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું જોયું, એવી દીકરીઓને પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવા પડ્યા. ત્યારે આ જ ધારાસભ્યો હતા, કશું થયું નહીં બીજેપીની અંદર. અને અત્યારે જે મારે એક વાત ઉપર ફોકસ કરવું છે, એમને જે કોંગ્રેસની વાત કરી કે કોંગ્રેસે કેવું કીધું કે તેલની બોટલમાં શીશીમાં તેલ લાવતા પાટ, ક્યારે એ સ્ટેટમેન્ટ એમનું હતું જ નહીં. પહેલી વાત કરું, જો તમે કોંગ્રેસના ઇતિહાસને જાણતા હોય તો સાચા પાટીદાર હો તો તમે બિલકુલ ના હું તમને ચોખવટ કરું છું, ક્યારે કોંગ્રેસ એ અલગ વિષય છે પણ એમને આ વાત સંચેડી છે એટલે હું બોલું છું. નહીં પ્લીઝ, હું વચ્ચે નથી બોલી, પણ મારે તમને જવાબ આપવો જરૂરી છે. મારે તમને જવાબ આપવો જરૂરી છે એટલે હું એક પણ શબ્દ ત્યારે નથી બોલી, તમે બોલતા હતા એટલે. એમનું એક પણ સ્ટેટમેન્ટ આ હતું જ નહીં. આ તમે ઇતિહાસ વાંચવો હોય તો ઘરે જઈને વાંચી લેજો. અને વાત કરું પાટીદારોની, અને પાટીદારો સાથે તમે કેટલા અન્યાયો કર્યા છે, તમે શું કર્યું છે એ તાજું ઉદાહરણ છે. એની વાત કરો કે આપણે શું કર્યું છે પાટીદારો સાથે. તમે તો એક પાટીદાર સમાજનો દીકરો છો, તમને ખબર છે કે આ અમે જ બધા હતા, રોડ પર ધોકાઓ ખાતા હતા, ચોટલા ખેંચીને ઢસડ્યા હતા. આ જ સમાજની દીકરી આજે આ વાત કરે છે. એટલે વાસુ કાકાની અમુક વાત સાથે હું બિલકુલ સહમત છું કે આજ આટલા ધારાસભ્યો હોવા છતાં કશું પાટીદાર સમાજને ન્યાય ત્યારે નતો મળ્યો. આ કોમન સવાલ છે ને, જનતા પણ પૂછશે, સમાજના લોકો પણ પૂછશે. બિલકુલ પૂછશે. હું સમાજની વાત નથી કરી રહ્યો, પણ પ્રતિનિધિઓ જે પણ જ્યાંથી બિલોંગ કરે છે એની પણ જવાબદારી છે ને કે આ બધા પ્રશ્નો જે 4 વર્ષથી 5 વર્ષથી જે કેસીસના પ્રશ્નો ચાલી રહ્યા છે એ આજે પણ ચર્ચાઈ રહ્યા છે. જે કમિટમેન્ટની વાત છે પ્રવીણભાઈ, જો સામાજિક રીતે પ્રતિનિધિત્વ કરી અને ધારાસભ્ય જ્યારે વિધાનસભાની અંદર જતો હોય તો એની જવાબદારી બને છે. પછી કોઈ પણ પક્ષમાં હોય, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, તો એને સામાજિક મુદ્દાઓ ઉઠાવવા પડતા હોય છે. આજે તમામ સંસ્થાઓ ભેગી થઈ તો એની પાછળના ઘણા રીઝનો નીકળે છે. કેમ ના નીકળે? સમાજ છે એ ભેગા થાય. આંદોલનમાંથી ઘણા બધા ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી, પણ એમને શું મળ્યું? નહીં, હું એ કહું છું, ભલે રેશમા પટેલ બાદમાં એનસીપી માં ગયા, બધું થયું, પણ ઘણા બધા વરુણ પટેલ ઘણા નામો ગયા ભારતીય જનતા પાર્ટીમાં. એમને શું આપ્યું? તો એ સમાજનું પ્રતિનિધિત્વ ત્યાં પણ થઈ શકતું હતું. બિલકુલ, અમે તો વારંવાર રજૂઆતો કરી છે, પણ કરવો જોઈએ, બિલકુલ કરવો જોઈએ. અને હું એ જ કહેવા માંગુ છું કે રજૂઆતો કરવી જોઈએ અને સમાજને આના માટે તમે જુઓ, એક જ સીધો રસ્તો છે કે ભારતીય જનતા પાર્ટીની નારાજગીનો ફાયદો કોંગ્રેસે લેવો જોઈતો હતો, એ ના લઈ શકી. અને આજે બંને પક્ષો વચ્ચે પાટીદાર સમાજ અને બીજી વાત એ છે કે જો આ બંને પક્ષો નહીં સુધરે તો ત્રીજા પક્ષનો વિકલ્પ હવે ગુજરાતમાં તૈયાર થયું છે, એવું ઇન્ફોર્મેશન આજના સ્ટેટમેન્ટ ઉપરથી લાગી રહ્યું છે. પરંતુ આ એક પાટીદાર સમાજ માટે નથી, આ દરેક સમાજનો પ્રશ્ન છે. જે સમાજો બંને પક્ષોથી નારાજ થઈ રહ્યા છે એ તમામ પક્ષો કંઈક ને કંઈક તો વિકલ્પ શોધશે જ ને, એ તો સ્વાભાવિક છે. અને માની લો કે આમ આદમી પાર્ટીમાં પણ વિકલ્પ નથી મળતો, અથવા ભાઈ ભારતીય જનતા પાર્ટી પણ નથી સ્વીકારતી અને કોંગ્રેસ નથી સ્વીકારતી. આ ફક્ત ને ફક્ત 1 કે 2 કે 5 વ્યક્તિઓના સ્ટેટમેન્ટથી આ નિર્ણય લેવાતો નથી. તમામ લોકો એકઠા થાય છે, તમામ લોકોની મંતવ્ય હોય છે ને એના પછીનો આગળની પ્રવૃત્તિ થતી હોય છે. ચૂંટણી હજી 2022ની વાર છે. તમે માની લો કે 2022 પછી શું પાટીદાર સમાજ ભેગો જ નહીં થાય? એ તો 2022 પછી પણ અવિરત મળતા રહેશે અને દરેક સમાજે મળવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક સમાજે પોતાના સમાજના પ્રતિનિધિત્વ જો પોતાનું કહ્યું ના કરે, પોતાની વાત ના સાંભળે તો એને કાન પકડવો જોઈએ અને એને રોકવા જોઈએ, અથવા એને અરીસો દેખાડવો પણ જોઈએ કે સમાજ થકી તમે મત લેવા આવો છો. કોઈ એમ કહેતું હોય કે ગુજરાતની આખા ભારતમાં રાજનીતિ સામાજિક નથી, તો જાતિના, હું તમને કહું છું કે હું જે સોસાયટીમાં રહું છું ત્યાં પટેલ સિવાય કોઈને મકાન આપવામાં નથી આવતું, તો જાતિવાદ નથી. દરેક સમાજ પોતપોતાના મકાનમાં જાય છે, પોતાના વિસ્તારમાં રહેવાના પ્રયાસો કરે છે અને દરેક ઉમેદવારને
એની લાયકાત નહીં, એનો જાતિ જોઈને જ ટિકિટ આપવામાં આવે છે. મેજોરિટી કેસમાં એવું બનતું હોય છે. કાસ્ટ ફેક્ટર મેક્સિમમ જે ચર્ચાઓ થાય, એટલે આ સમાજની વાતો તો રહેવાની જ. આપણે બહુ સારી સારી પ્લાસ્ટર મારીને મગીઓ મારીને વાતો કરીએ, પણ જે પાયામાં છે આ જ વસ્તુઓ છે. બીજી વાત કે જે શાંત પાણી હતું, જો કોરોનાના કારણે જવાબદેહી તો તમામ નેતાઓની પણ તપાસ હશે. એ પેરામીટર છે જ. જનતા સત્તા પક્ષ વિપક્ષ બંનેને પૂછશે કે ક્યાં કેટલું કામ કર્યું. પણ આ શાંત પાણીમાં જે એક પથ્થર ફેંકવાની વાત છે ને કે વમનો ક્યાં જાય છે, એ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. આજે મેં કેમ કે 2022 નું ફરીથી ચર્ચા કરું, સીએમ પાટીદાર હોવો જોઈએ સમાજની લાગણી છે. હવે અત્યાર સુધીની ચર્ચામાં તો એ વાત બહાર આવી ને કે ભાઈ ધારાસભ્યો સાંસદો છે છતાં સમાજનું સાંભળતા નથી. ભૂતપૂર્વ એટલે CM હશે તો કદાચ સાંભળશે. ભીમજીભાઈ નાકરાણી ભૂતપૂર્વ ધારાસભ્યને કીધું કે હશે ભાજપ. પ્રશાંતભાઈ, જ્યારે આંદોલન થયું ત્યારે સીએમ તો તમારા જ હતા એમ. એટલે એ ના થયું. એટલે અગેન મારું તો એક જ છે કે તમે પહેલા તો સમાજની દ્રષ્ટિએ સંગઠિત થાઓ, કારણ કે ભાગલા પાડો ને રાજકારણની નીતિ રાજકારણમાં ચાલવાની છે, કોઈ પણ પક્ષ હોય. આજે તમને ખબર છે ને, આજે વિધાનસભાની આપણે વાત કરીએ છીએ, લગભગ 60 જેટલી વિધાનસભામાં પાટીદારની સામે પાટીદારને લડાવવામાં આવે છે. અને જે પાટીદાર આંદોલનના ખભે બંદૂક મૂકી એની નિશાની ચડીને જે લોકો ધારાસભ્ય થયા એ પાછા રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી. આશાબેન પટેલ ઉદાહરણ છે. દર વખતે પાટીદારની સામે પાટીદારને તમે લડાવો છો, તો આ એ વખતે તમે ના પાડો. જ્યારે નીતિનભાઈને નાયબ મુખ્યમંત્રી કે ના બનાયા સીએમ, તો તમે સમાજ ભેગા થઈને નીતિનભાઈ રાજીનામું શું કામ ના અપાયું? એટલે તમારું સમાજનું એટલું જોર હોત તો નીતિનભાઈ ઘેર બેહાડો હતા, રાજીનામું અપાવડાવું હતું કે ભાઈ આપણે સમાજની દ્રષ્ટિએ બેસવાનું છે, તમને મુખ્યમંત્રી ના બનાવે તો આપણે આ પદવી નથી જોઈતું. ત્યારે કેમ રિજેક્ટ ના કર્યું? એમ પહેલા તો સમાજની દ્રષ્ટિએ સંગઠિત થાવ. અને બીજું વિચાર, એટલે આજે છે ને કોઈ પણ રાજકીય પક્ષ એક વિચારધારાથી બનતો હોય છે, સમાજ ધારાથી નથી બનતો. એટલે દરેક રાજકીય પક્ષ જ્યારે પોતાનો વિચાર મૂકતો હોય છે તો એ સમાજે નક્કી કરવાનું કે અમારે કઈ રીતે કઈ બાજુ જવું. એમાં પછી એ ટેરિટરી એટલે પ્રદેશ આવતો હોય છે, સમાજ આવતો હોય છે, ખેડૂત વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, એ રીતે નક્કી થતું હોય ને એ રીતે મત જતા હોય છે. આજે 2015 પછીના એક એક ઉદાહરણ જોઈ લો તો તમને સામાજિક રીતે વિખેરી નાખ્યો. એ પછી રાજકારણે વિખેર્યો છે, સરકારે વિખેર્યો છે. તમે અંદર મનોમંથન કરો અને એ મનોમંથનના આધારે માનો કે ત્રીજા વિકલ્પમાં જશો તો સીધો ફાયદો તમે સરકારને કરાવી રહ્યા છો. તમે ત્રીજા વિકલ્પમાં જશો, પાટીદાર તરીકે ભેગા થશો, તમારી લડત ઓલરેડી સરકારની સામે છે, એટલે તમે બધા એક થશો. અડધું ટોળું તમારું આમ આદમી પાર્ટીમાં, અડધું ટોળું તમારું કોંગ્રેસમાં જાય, એટલે મતોનું ધ્રુવીકરણ થશે અને છેલ્લે ફાયદો તમે ભાજપને જ કરાવજો. એટલે તમારે નક્કી કરવાનું તમારે શું કરવું છે. અને બે બાજુ મતોમાં વિભાજન કરી મુખ્યમંત્રી બનાવી શકશો? પેલા એ તો વિચારો. તો મુખ્યમંત્રી ક્યાંથી બનાવો છે? તો તમારે પાવર પોલિટિક્સ જે ટેક્ટિક, પ્રેશર ટેક્ટિક તમારે આપી તો કાં તમે ભાજપને આપો. તો ભાજપ પાસે ઓલરેડી ઘણું બધું છે. એના સંસદ સભ્યો, ધારાસભ્યો, મિનિસ્ટરો ઘણા બધા પાટીદાર છે. નામ લેતા તમે ગણો એટલા ગણી શકીએ આપણે. એટલે આ બધું સામાજિક રીતે નક્કી કરી પહેલા તમે એક મંચ ઉપર આવો, એક વિચાર ઉપર આવો. સમયનો અભાવ છે પણ એ જે ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવી રહ્યા છે. ચલો એક શાંત પાણીમાં પથરો તો નાખ્યો અને પથરાથી જે વમનો ઉભા થયા, એ વમનો ઉત્પન્ન થયા, એ કઈ તરફ જાય છે સંકેત તમામ તરફ છે. અને જે મહત્વની વાત કરી કે મતોનું ધ્રુવીકરણ ભૂતકાળમાં પણ થયું છે અને યોગ્ય સમયે મુદ્દાઓનું ધ્રુવીકરણ, મુદ્દાઓના ધ્રુવીકરણમાં પણ રાજકીય નેતાઓ, રાજકીય પક્ષો બહુ મહારત હાંસલ કરી ચૂક્યા છે. તો એ મુદ્દાઓ પણ ન ભૂલાવા જોઈએ. આ મુદ્દાઓ તો એક ટ્રેક પર ચાલતા રહેશે અને 2022ની અત્યારથી બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને આ સંકેત આવનાર સમયમાં કેવા વમાણો પેદા કરે છે ગુજરાતના રાજકીય મેદાનમાં તે જોવું રહ્યું. આભાર તમામ મહાનુભાવો GSTV સાથે ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.